એટલે તું છે ને વેમ કાઢી નાખજે કે આ ઘરમાં શાંતિથી રહી શકીશ. પણ કવિતાબેન મારો શું વાંક છે? તારો જ વાંક છે, તારો ને તારા ભાઈનો જ વાંક છે ને. આ તારા ભાઈને છે ને આવડ્યું જ નહીં મને સાચવતા, એટલે તમારે પાછા આવવું પડ્યું ને. પણ જોઈ લેજે, હું પાછી આવી છું ને તું પણ આ ઘરમાં નહીં રહી શકે. પણ મારે ને તમારા ભાઈને તો કઈ પ્રોબ્લેમ નથી ને, તો અમને તો શાંતિથી રહેવા દો. મારો ભાઈ છે, એને હું કહીશ નહીં એમ કરશે. એને એની બેનનું દુઃખ દેખાય છે. જ્યારે જો ત્યારે કચ 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 કર્યા કરે, આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું, તમે કે એમ જ કરવાનું મારે. આવ જો શીખો કઈક અમારા ઘર પાસેથી કેવી રીતે સાચવે છે વહુને. અને તમારા મમ્મી પપ્પાને આવડ્યું જ નહીં એવું કઈ કરતા. કવિતાબેન, આમાં મારા મમ્મી પપ્પા ક્યાં વચ્ચે આવ્યા? એને શું કામ વચ્ચે લો છો? એ બિચારા ક્યાં કઈ બોલે છે? હવે એ કઈમાં કાંઈ કાંદો નથી કાઢી લેવા. સરખી રીતે વાત કરતા નથી આવડતું એ કઈને. પણ બસ બહુ થયું. હું નથી સરખી રીતે રહી શકી ને તો તમને પણ નહીં જ રહેવા. અરે શું માંડ્યું છે આ સવારમાં? શેનો ઝઘડો છે પ્રિયંકા? હું આ ઘરમાં છે ને તારી પત્ની સાથે નહીં રહી શકું. કાં તો તારી પત્ની રહેશે ને કાં તો હું રહીશ. જો બેન, તું છે ને છૂટાછેડા લઈને ત્યાંથી અહીંયા આવીશ તો એનો મતલબ એ નથી કે તું અહીંયા આવીને અમારા લોકોની વચ્ચે પણ આવું બધું કરાવડા. શરમ આવે છે? તારી બેનના છૂટાછેડા થયા છે ને પાછી આવી છે, એ પણ તારા પત્નીના ભાઈ સાથે. પણ એમાં અમે લોકો શું કરીએ? શું કરીએ એટલે ગાડી મૂક, બીજું શું હોય? મને એ લોકો ગાડી મૂકીને તો તારે પણ ગાડી મૂકવાની હોય. જો સામ સામે હતો એનો મતલબ એ નથી કે તારી સાથે જે કે પણ થયું છે એવું બધું તું પણ અમારી સાથે કરાવડા. અમારી વચ્ચે બધું બરાબર ચાલે, અમને કોઈને કઈ વાંધો નથી. માટે મહેરબાની કરીને અમારી પર્સનલ લાઈફમાં દખલઅંદાજી ના કરતી. સરસ, એટલે બેનને જે કરવું હોય એ કરે. કા મરી જાય તોય તે હું મારી પત્નીને નહીં મૂકું. બસ ને, થઈ ગઈ ને બેન પારકી. ડિવોર્સ લેવાનો નિર્ણય તારો હતો. અમે લોકોએ તો તને સમજાવી જતી કે રેબા દે, આવી રીતે કોઈ વ્યક્તિની લાઈફ ના બગાડ. પણ નહીં, તું ના માની. તો તને એટલું ના દેખાણું કે આ તારા બેનનો પતિ સાચવી ન શક્યો એને એમ? એ તો ખબર જ છે કોણ કોને ના સાચવી શક્યું એ. લે લે બોલા મોટો. સારું, નથી કાઢવી ને. મારી પાસે એક બીજો રસ્તો પણ છે. કયો રસ્તો? તમને એવું જ લાગે છે ને કે વાંક મારો હતો? હું એવું પણ નથી કહેતી કે વાંક તમારો હતો, પણ થોડુંક તમે સમજ્યા હોત તો અત્યારે આ સિચ્યુએશન ઊભી ના થાત. હા હા, બહુ સમજી લીધું. જે સમજવાનું હતું ને બધું જ બરાબર સમજી લીધું છે. પણ હવે મારી પાસે એક રસ્તો છે. જો તમારે આ ઘરમાંથી ન જવું હોય, છૂટાછેડા ન લેવા હોય તો એક કામ કરો. આજ પછી છે ને તમે ક્યારે તમારા મમ્મી પપ્પા સાથે વાત ન કરો. તમારા ભાઈની સાથે તમારે વાત નહીં કરવાની. તમારી નણંદ માટે તમે એટલું તો કરી શકો ને. એવી વાત કરે છે તું? ગાંડી થઈ ગઈ છે કે શું? ગાંડી શું થઈ કે બરાબર જ કહું છું. જેણે મને હેરાન કરી છે, હું નથી ઈચ્છતી કે આપણા ઘરમાંથી કોઈની સાથે વાત કરે. હવે ભાભી એટલા બધા સારા હોય તો મારા માટે એટલું કરશે જ ને. જો પ્રિયંકાબેન, મને તમારા માટે દાજતું નથી એવું નથી. મને તમારા માટે ઘણી લાગણીઓ છે, પણ તમારા માટે હું મારા મમ્મી પપ્પાને છોડી દઉં એવું તો ના બને. હા તો ઘર છોડી દો ને, કોઈ ના નથી પાડી. પ્રિયંકા, ઘર અમારું છે. મહેરબાની કરીને હજી કહું છું, અમારા ઘરમાં આવી રીતે કોઈ વ્યક્તિને દબાવવાની કોશિશ ના કર. તારું નહીં, આપણું ઘર છે. આ ઘર મારું પણ છે. તમારે લોકોને જે વાત કરવી ને કરો, મને આ બધામાંથી બહાર રાખો. જો કવિતા, કવિતા જા મનાઈ જા. થઈ ગઈ ને શાંતિ? તને મનાવ જા વાળી શાંતિ નથી રાખી શકતી ઘરમાં ક્યારે? ના ના, તે તો બહુ શાંતિ રાખી લીધી ને. અરે માસી, લુલી લંગડી બોબડી ગમે એવી હશે ને તો હાલશે, બાકી આને તો આ ઘરમાં જોતી જ નથી મારે. હા હા, તમે તાર ગોતી જ નાખો. હા, કાલ કહો તો કાલે જોઈ જાઓ. હા હારું, હાલો ફોન કરજો. કોના સગપણની વાત કરે છે? ભાઈ ના. કેમ? શું કેમ? આપણે આને રાખી જ નથી, આને કાઢી મૂકવાની થાય છે હવે. એ નિર્ણય કરવા વાળી તું કોણ છે? હા, તારા ઘરને તો તું સાચવી નથી શકી અને હવે તારે તારા ભાઈનું ઘર પણ તોડાવવું છે. મમ્મી, તમને આ બધી વાતમાં ના ખબર પડે. હું મારા ભાઈનું ઘર નથી તોડાવતી, હાજુ કરું છું. આ જો આ ઘરમાં રહેશે ને તો આપણે બધાયને કોરી ખાહે. એ તો સારું થયું કે તારા ડાયવોર્સ થઈ ગયા, નતર તું પણ તારા સસરાના ઘરને કોરી જ ખાય. લે મમ્મી, તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો? તમને એ બધાય સાચા લાગે છે? 21 વર્ષની કરી છે ને તને આ ઘરમાં, એટલે ખબર છે કે કેવો છે તારો સ્વભાવ, તું કેવી છે, તને કોણ ચાલે તને કોણ ન ચાલે. મમ્મી, તમે છે ને વધારે ના બોલો, બરાબર છે? મને ખબર પડે છે કે હું શું કરું છું ને શું નહીં. બાકી એને તો છે ને આ ઘરમાં રાખવાની જ નથી. એને આ ઘરમાં રહેવું હોય ને તો એના મમ્મી પપ્પા સાથે સંબંધ એને નથી રાખવાનો. હજી આ ઘરમાં વડીલો જીવે છે અને તું છે ને તેથી ડિવોર્સ લઈને અહીંયા આવી છે. એટલે મા બાપના ઘરે જે છોકરીઓ ડિવોર્સ લઈને આવે ને એ કેવી રીતે રહે ને એક વખત જોઈ લે.
એવું કાંઈ ન હોય, આમ જ રહેતી હોય ને એમાં શું હોય બીજું તો. મેં તો તારા જેવી છોકરી પહેલી વખત જોઈ. એક તો પોતાનું તો ઘર ભાંગ્યું જ છે, સાથે સાથે હવે એના ભાઈનું પણ ઘર એને ભાંગવું છે. કરોડોમાં એક શું, અબજોમાં એક શું, પણ એ લોકોને તોય સાચવતા ન આવડ્યું. બોલો. ના 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 ના, તું 1000માં એક નથી, સમજી? તું તારી જાતને માને છે કે હું અબજોમાં છું. આ બધું ભાભીના લીધે જ થાય છે. આ એમને છે ને તમને ચડાવ્યા છે મારા વિરુદ્ધ. બાકી મારા મમ્મી મારા વિશે આવું બોલે જ નહીં. હા હા, હું તો પહેલા તું ઘરે હતી ને તોય આવું બોલતી હતી, તું સાસરે ગઈ ને તોય આવું બોલતી હતી, અને તું સાસરેથી પાછી આવી જ ને તોય હું આવું જ બોલું. 100 વાત ને એક વાત છે, હું પાછી આવી ને એટલે એને પાછું તો જવું જ પડશે. એનો ભાઈ હરખી રીતે જીવી નહીં શકે કઈ. હા 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 હા, વાત તારો ભોગવે એનો ભાઈ, અને હવે બાકી રહી ગયું તો મારા ઘરની વહુ ભોગવે, અને ઈ મારા ઘરમાં વહુ બનીને નથી આવી, મારી દીકરી જ છે. અને તારી કરતા તો એને માં માટે મને જે દરજ્જો આપ્યો છે ને ઈ તો આખો અલગ જ છે. રેવા દ્યો ને મમ્મી, મને ખબર છે કે ભાઈનું ઘર ન તૂટે ને એટલે તમે આ બધું કરો છો, પણ આવું કાંઈ કરવાની જરૂર નથી. ભાઈને છે ને આપણે એ ગમે તો તારામાંય અમે લોકોએ પ્રયત્ન કર્યા હતા કે તારું ઘર ન ભાંગે, પણ તોય તે સામેથી ભાંગી નાખ્યું ને. હા, જો મમ્મી, 100 વાત ને એક વાત છે, ઈ છોકરી આ ઘરમાં નહીં રહે. ઈ આ ઘરમાં રહેશે ને તો પછી જોઈ લેજો જે થાય નહીં. પછી મને ન કહેતા કે મેં શું કામ આવું કર્યું. બાકી મારો સ્વભાવ તો તમને ખબર જ છે ને. મને નહીં, આખા આ બધા જે સોસાયટીમાં રહે તે બધાને ખબર તારો સ્વભાવ કેવો છે. આમાં સામેવાળાનો વાંક નીકળે એવો જ નથી. તારા હિસાબે જ છૂટા છેડા થયા. કવિતા, કવિતા, શું કરે છે તું? ક્યારનો તને બૂમ મારીને બોલાવતો હતો. કઈ નહીં, બસ બેઠી હતી નવરી થઈને. તો કવિતા, હું જાણું છું કે જેવી રીતે પ્રિયંકાએ તારું અપમાન કર્યું અને ના કહેવાનું કહ્યું, એ પછી તારા મનની હાલત શું થઈ હશે. ના, તમે એવું કઈ નહીં વિચારો. કવિતા, હું છું ને તારી સાથે, જોઈ લઈશું ને. અને આમ પણ જે કઈ પણ થયું છે ને એમાં વાંક મારી બહેનનો જ છે. એવું નથી આકાશ, માત્ર પ્રિયંકાબેનનો વાંક નથી. મારો ભાઈ પણ ક્યાં ઓછા ગુસ્સાવાળો છે. હા, પ્રિયંકાબેન કરતા થોડો શાંત છે, પણ બંને એકબીજાના માથા ભાંગો ને તો લોહી બેમાંથી કોઈને નીકળે એમ નથી. બેવ સરખા છે. છતાંય તે બેમાંથી કોઈ એકે તો સમજવું જ જોઈએ ને. જો ને, બંને પોતપોતાની જીદ પકડી રાખી. બેમાંથી કોઈને સાથે રહેવું જ નહોતું, તો આપણે આમાં શું કરી શકીએ? કોને શું સમજાવીએ? તું જ કે. એક તો વાત છે, માણસ સાથે રહેવા જ રેડી નથી તો આપણે શું કરી લેવા. પણ આપણે તો રહેવું છે ને. હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હા કવિતા, કેવી વાત કરે છે તું? અરે જો એ લોકોની વચ્ચે જે કંઈ પણ થયું એ બાબત ક્યારેય પણ તારી કે મારી વચ્ચે નહીં આવે. અને રહી વાત મારી, તો હું તો સપને તારાથી દૂર થવાનો વિચાર ના કરી શકું, ક્યારેય નહીં. ક્યારેક ક્યારેક પ્રિયંકાબેન એવું બોલી દે છે ને તો મારું તો મન ગભરાયા કરે. પછી શું કરું ને એ જ સમજમાં ના આવે. નહીં લેવાનું મનમાં. અમુક બાબતો આપણા મનમાં લેવાથી જો આવી આપણી હાલત કરી નાખતી હોય તો પછી છોડી દે ને એ બધી વાતો. માની લેને કે પહેલેથી એ વ્યક્તિ જેવું છે. હું, પપ્પા અને મમ્મી, અમે લોકો તો એની કોઈ વાતોને ગણકારતા નથી કરતા. જો જેટલું લેટ ઇટ ગો થાય એટલું લેટ ઇટ ગો કર. બાકી બધું જોયું જ હશે. સાથે હોઈશું ને તો કદાચ ગમે તેવો સમય આવશે, આપણે સાથે મળીને લડી લઈશું. અને મને ખબર છે કે તું જે જગ્યાએ મારી સાથે હોઈશ એ બધી લડતને કદાચ વગર લડીએ પણ બહુ સારી રીતે જીતી જશે. હા, હું હંમેશા તમારી સાથે જ છું. તો પછી મૂડ ઓન કર અને આવી રીતે ગુમસુમ બેસી નહીં રહેવાનું કર. તું જાણે છે ને કે તું આવી રીતે ચૂપચાપ બેઠી હોય તો મને જરાય નથી ગમતું. હા હા, ચાલો હવે બનીને વાત. મારે તારું કામ હતું, ચાલ ને બા. હા ચલો. ચા બનાવવાની છે એટલા માટે સાથે મળીને ચા બનાવીએ. મસ્ત કડક બનશે. ચાલ ચલો.
પ્રિયંકાબેન બોલો. પેલો મારો ડિનર સેટ હતો કે નહીં, એની પ્લેટ 2-3 તૂટેલી છે. કઈ રીતે તૂટી? તમે કોઈને દીધું તો આજુબાજુમાં યુઝ કરવા? ના ના, હવે મને દેખાણો ને એટલે મેં તોડી નાખ્યો. અને તમે સરખું ચેક નથી કર્યું, એ ખાલી પ્લેટ નથી તૂટી. જો ને અંદર કબાટ છે ને ત્યાં પણ જો કાચ છે ને એ તૂટી ગયો છે. જો જાઓ. પણ કેમ? તમે શું કામ તોડી નાખી? શું કામ તોડી નાખી એટલે તમને નથી ખબર? મેં કહ્યું હતું ને તમને કે તમારે તમારા ઘરે કોઈની સાથે વાત નથી કરવાની. તમારા મમ્મી પપ્પાની સાથે તમારે સંબંધ તોડી નાખવાનો છે. તમે માન્યા મારી વાત? એટલે મારી કરિયાવરની આપેલી વસ્તુઓ તોડી નાખવાની? આ તો જો શરૂઆત છે. જેટલી જેટલી મને દેખાણી ને બધી મેં તોડી નાખી છે. હજુ હું ગોતું છું. ખબર પડશે ને કે આ બધી તમારી વસ્તુ છે, બધી જ તૂટી જશે. કાલે તમારા પપ્પાનો ફોન આવ્યો તો તમારે વાત ન કરાઈ ને. આ વાત કરી હું મારા પપ્પા જોડે સંબંધ શું કામ તોડી નાખું? તોડવો પડે તો તમે આ ઘરમાંથી જતા રહ્યો. તમારાથી આ બેમાંથી એક વસ્તુ તો કરવી જ પડશે. જો ન થાય ને તો પછી આનાથી એ વધારે કરતા મને આવડે છે. હું ત્યાં 1 મહિનો હેરાન થઈ છું. તો તમને શું લાગે છે કે હું તમને શાંતિથી જીવવા દઈશ એમ? મારા ભાઈની સાથે તે જરાય નહીં. જો પ્રિયંકાબેન, તમને એવું હોય ને કે તમે હેરાન કરશો ને હું આ ઘરમાંથી જતી રહીશ, તો એવું નહીં બને. એટલે એ વસ્તુ ભૂલી જજો. અને રહી વાત મારો સંબંધ મારા મમ્મી પપ્પા સાથે રાખવાની, એ તો હું આજીવન રાખીશ. અને એમાં હું કોઈનું સાંભળીશ પણ નહીં. ખોટી જીદ જ કરવી છે તમારે તો ઠીક છે. મારા કહેવાથી તમે આ ઘરમાંથી બહાર નહીં જાઓ. પણ મારો ભાઈ કહે તો જવું જ પડશે ને. આવું ક્યારેય બનશે જ નહીં. હું બનાવડાવીશ ને. તમે હજુ મને ઓળખો ક્યાં છો? મારા બહુ ઊંચા કોન્ટેક્ટ છે. મારા ભાઈની સાથે હું એવી ખોટી ખોટી વાતો કરીશ કે તમે કોઈ છોકરાને મળો છો, એની સાથે વાતો કરો છો, તમારા ગેરસંબંધ છે. તો શું થશે? મારો ભાઈ તમને આ ઘરમાં રાખશે એમ? તમારા ભાઈને પોતાની જાત કરતા વધારે મારા પર વિશ્વાસ છે, એટલે આ વસ્તુ તો બનશે જ નહીં. જમાનો આગળ વધી ગયો છે. ટેકનોલોજી તમારા ફોટોઝ જો એની પાસે આવ્યા તો માનશે ને. હું આવું બધું કરું, તમને બચ્ચલન સાબિત કરું, તમારી બેઇજ્જતી કરું, તમે ખરાબ સાબિત થાવ, એના કરતા છે ને તમે પ્રેમથી આ ઘરમાંથી જતા રહેજો. અને આ છેલ્લી વોર્નિંગ છે. પ્રેમથી સમજાવજો. ન સમજ્યા તો આ બધું થશે. બોલો બોલો. હા, કાલનું નક્કી જ છે. ઓકે, હા તો એને વાત કરી દીજો તમે. હા, અમે ટાઈમે પહોંચી જઈશ સવારે. હા, આવી જાય. આટલી બધી મૂંઝાઈને કેમ બેઠી છે? હું કઈ મૂંઝાઈને નથી બેઠી. અને મારે છે ને તમારે કોઈ સાથે વાત નથી કરવી. કેમ તું આવી રીતે અતડાઈથી કેમ વાત કરે છે? તો કેવી રીતે વાત કરું? તમારા બધા માટે તો હું પારકી છું ને. તમારા માટે તો હું તમારી દીકરી જ નથી. કેમ? મને એક વાતનો જવાબ આપ. તું એવું કેમ બોલે છે કે તમારા બધા માટે હું પારકી છું, હું તમારી દીકરી નથી એમ? કારણ કે તમને કોઈને મારી વાત ઉપર વિશ્વાસ નથી. તમને બધાને તો તમારી વવત સાચી લાગે છે. જો પ્રિયંકા, આ તારી વાત તદ્દન ખોટી છે. હું તને નાનપણથી ઓળખું છું. તારો સ્વભાવ કેવો છે, કેટલી તું ચીડી છે, અને એટલે તું છે ને વહુને કોઈ આક્ષેપ ના નાખ. તો કોઈ બાજુવાળાની દીકરી નથી, તમારી જ દીકરી છું. તમારા જ સંસ્કાર આવે ને તમારો સ્વભાવ આવ્યો હોય. એવું જરૂરી નથી. પણ છોડ એ બધી વાત. મને બધી જ ખબર છે કે તું આ ઘરમાં કઈ રીતે આવી છે અને હવે તું શું કરવા માંગે છે. આ તારો સંબંધ બગડ્યો છે ને એટલે તું તારા ભાઈનો સંબંધ તોડવા માંગે છે. હા તો એવું જ હોય, મારી વાત સામે કર્યું હોય ને તો. પણ મારી વાત સાંભળ. મને બધી ખબર છે કે સામ સામે થાય ને એટલે એક ઘર તૂટે ને સામે બીજું ઘર તૂટે. પણ આપણે એવું નથી કરવાનું થતું. તું મારી વાત સાંભળ. તું મારી દીકરી છો અને અમે કઈ તારા દુશ્મન નથી. તો જો તારા મગજમાં વાત બેસતી હોય ને તો હું તારું કોઈ સારી જગ્યાએ પાછું તારું સગપણ કરીને તને પરણાવી દઈશ. મારા લગ્નની ક્યાં વાત આવી? અને મારે તો લગ્ન કરવાના છે ને ત્યારે હું કરી જ લઈશ. પણ આજે લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને એને ઘરની બહાર કાઢવાની છે. કોઈ વાત નથી માનતી. પણ મને એક વાત નથી સમજાતી. આ તારા લગ્ન તૂટ્યા એમાં તું તારા ભાઈનું તોડવા શું કામ માંગે છે? મારી વાત સાંભળ. મેં તને હમણાં શું કીધું? મારે ધ્યાનમાં બીજો કોઈ છોકરો સારો છે એની સાથે હું તારા સગપણ કરાવીને લગ્ન કરાવું તો તને વાંધો શું છે? પહેલા આ ઘરમાંથી એ છોકરી જશે અને પછી જ હું લગ્ન કરીશ. ત્યાં સુધી હું ક્યાંય નહીં જવા. આ જ ઘરમાં રહેવાની છું. અને તમને બધાને નડતી હોય ને તો સીધી રીતે કહી દો, મારો બંદોબસ્ત કરી લઈશ. તોય બહારથી એને તો આ ઘરમાંથી કાઢી શકતે.
પ્રિયંકા આ હવે તારી છે ને બહુ ગેરવ્યાજબી વાત થાય છે હા એવું- હા પણ તું એવું શું કામ કહે છે કે એને ઘરમાંથી કાઢો? મને નથી ગમતી એ, મારે નથી રાખવી એને આ ઘરમાં. 100 વાત ને એક વાત છે, મારા ભાઈ માટે છે ને આપણે બીજી છોકરી લાવવાની છે. આ તો છે ને એકી કાળે આ ઘરમાં નથી જ રાખવાની. તારા ભાઈ માટે બીજી છોકરી લાવવા કરતા તારા માટે હું બીજો કોઈ છોકરો શોધું તો તને વાંધો શું છે? પણ એને ઘરની બહાર નહીં કાઢો કા? હા, નહીં કાઢું. હા તો ઠીક છે, હવે જો તમે બધા હું શું કરું છું. એટલે શું કરીશ તું? પ્રિયંકા ખરી છે આ છોકરી. શું થયું પછી આપણે બાપ દીકરાએ નક્કી કર્યું હતું ને કે તમે પ્રિયંકા બેનની સાથે વાત કરશો અને આ બીજા કરી લગ્ન લીધી. વિશે. બધી વાત કરી લીધી, પણ એનો જે સ્વભાવ છે ને એના હિસાબે એના મગજમાં કોઈ વાત ઉતરતી નથી. ફક્ત એક જ વાત ઘર કરી ગઈ છે કે મારા ભાભીને અહીંથી કાઢો, મારા ભાઈ માટે બીજી છોકરી શોધી લઈશું. મતલબ કે વાત હતી ત્યાંની ત્યાં જ છે. હા. તો પછી પપ્પા તમે જ કોને અમારે લોકોએ શું કરવાનું? મારી કે કવિતા વચ્ચે ક્યારેય કોઈ નાની મોટી બાબતે ઝઘડો નથી થતો, અને એ છે કે દર વખતે આવીને કવિતાને સંભળાવ્યા કરે છે. પપ્પા આખો દિવસ કવિતા રડે છે બિચારી. જો અત્યાર સુધી ક્યારેય સામે કઈ બોલી નથી, કારણ કે મેં એને રોકીને રાખી છે. ક્યાંક એવું ના બને કે કાલે કવિતા એને કઈ કહી દે અને પછી એને ખોટું લાગે. હવે તો મારી વાત સાંભળ. આ પ્રિયંકાના મગજમાં જે પણ વાત દોડતી હોય ને એની વાતમાં એને આપણે કામયાબ નથી થવા દેવાની. હું તો એમ કહું છું કે આ સામ સામે શક પણ થાય છે ને તે આવા લોચા થઈને ઊભા જ રહે છે. પણ આપણે જે સમાજમાં થાય છે ને એ થવા નથી દેવું ને, એના માટે આપણે ફોકસ કરીને વિચાર કરવાનો છે. વિચાર કરવાથી કઈ નહીં થાય પપ્પા. અત્યાર સુધી આપણે લોકો વિચાર જ કરતા રહ્યા હતા ને, અને આમ પણ શું થયું? પરિણામ તો ત્યાંનું ત્યાં જ આપીને ઊભું છે. જો પપ્પા મને એટલી ખબર પડે છે કે કોઈ પણ વ્યક્તિ જે મારા વિશ્વાસથી આ ઘરમાં આવ્યું છે એને હું ક્યારે હેરાન થવા દેવા નથી માંગતો. એ તો અને વાત એટલા માટે તે મેં નક્કી કર્યું છે કે હવે આ ઘરમાંથી માત્ર કવિતા જ નહીં, હું અને કવિતા બંને જણા નોખા થઈ જઈશું. નહીં, એવું કરવાની કાંઈ જરૂર નથી. કારણ કે તમારા બંનેને વાંધો નથી, તારી મમ્મીને કવિતાને વાંધો નથી, મારે ને તારે કોઈ વાંધો નથી. તો પછી તું શું કામ આ ઘર છોડીને જાય? તો પછી શું કરવું પપ્પા? તમે જ કોને? એનો નિર્ણય આવી જશે. આજે સાંજ પહેલા આનો નિર્ણય આપણે લાવીને જ રહેવો પડશે. કારણ કે આ પ્રિયંકાની મનમાની નહીં ચલાવાય. એના લીધે આપણે આપણું ઘર નથી તોડવાનું. આ છોકરીને શાંતો ઠેકાણે લાવવી જ પડશે. હવે તો બધી ચિંતા છોડ. આજે સાંજે છે ને તારી મમ્મી, તું અને હું બધા સાથે બેસી આનો ફેંસલો કરી નાખીશું. ઠીક છે, પણ પપ્પા એક વાત યાદ રાખજો, હું ક્યારેય પણ કોઈને ફોર્સ કરીને આ ઘરમાં રાખવા નથી માંગતો, અને કોઈની સાથે ફોર્સફુલી રહેવા પણ નથી માંગતો. માટે નિર્ણય ગમે તે આપ. જો પ્રિયંકા સીધી રીતે નહીં માને તો મારો ફેસલો પણ ફાઇનલ રહેશે. એમાં તમે મને ક્યારેય નહીં રોકો, પ્લીઝ. તું ચિંતા કરમાં. મેં તને કીધું ને આજે સાંજે આનો નિવાડો આવીને રહેશે. એટલે તું બધું ટેન્શન મૂક. તું ઘેરે જાઉં, બહારનું કામ પતાવીને આવું છું. હદ કરી નાખી છે આ છોકરીએ તો. ઘરમાં શું થવા બેઠું છે ને એ જ ખબર નથી. હશે એના રૂમમાં. બોલાવ. પ્રિયંકા, પ્રિયંકા! શું છે મમ્મી? જો હવે તમે ભાભીની કોઈ પણ વાત કરવા ના હોય ને તો મારે એક પણ શબ્દ મિયા શું કરો છો તમે? હવે આની પછી જો એક પણ શબ્દ બોલી છે ને તો હજી એ પડતા વાર નહીં લાગે. શું ચાલી રહ્યું છે ઘરની અંદર એ ખબર પડે છે? અરે તારું ઘર તો તે ભાંગ્યું, હવે મારા દીકરાનું ઘર પણ તારે ભાંગવું છે. હા, આ ઘરમાં તારે રહેવું હોય ને તો તારી લલ્લુડી એકદમ બંધ રાખવી પડશે. તારા પપ્પા કે એમ કરવું પડશે, હું કહું એમ કરવું પડશે, ભાઈ કે એમ કરવું પડશે, અને ભાભી કે એમ પણ તારે કરવું પડશે. અને તારી બધી વસ્તુ મેં સાંભળી છે. શું કહેતી હતી તું? હા, લફરું કરાવીશ,
મારા ભાઈને ખબર પડશે, તમારા લોકોનું ઘર ભાંગશે. આવા સંસ્કાર આપ્યા છે મેં તને. ખરી વાત છે તારી મમ્મીની. તારો સ્વભાવ છે ને એને જ તારી જિંદગી બરબાદ કરી છે. અને તું એમ કહે છે કે સંબંધ તોડી નાખે એ લોકો સાથે. અરે મારો વેવાય ને વેવાણ છે. એને કઈ રીતે હું ના પાડું કે તારી છોકરીને ઘરમાંથી કાઢી મૂકું? એનો શું વાંક છે એમાં? તને કાલ સવારે કોઈ તારા બાપ વગર ને તારી માં વગર રહેવાનું કહેશે, તું રહી શકીશ? તારો તો ભરોસો નહીં, તું તો રહી શકે પણ એ નહીં રહી શકે. રહેવા દે ને તું, ના બોલે ને તો જ સારું છે. એવું નથી કે અમે લોકોએ તને મોકા નથી આપી. અત્યાર સુધી તે જેમ કહ્યું ને એમ જ કર્યું છે. પણ હવે નહીં, આજે નહીં તો કાલે અમારે આ કરવું પડે એમ જ હતું. સારું થયું કે મમ્મી અને પપ્પાએ મને સાથ આપ્યો અત્યારે. હું તો સાચું કહું છું. ખરેખર તો આ દીકરીના મમ્મી પપ્પા છે ને એને ધન્યવાદ આપવો પડે કે આપણી દીકરીના મહિનો તો સાચવી. આપણા ઘરમાં તો કેમ સાચવી છે આપણને ખબર જ છે. મમ્મી પણ બસ એક બાબતમાં પોતે જ સાચા ના હોય. જ્યારે હોય ત્યારે બસ હું આમ કરીશ, હું તેમ કરીશ. ક્યારે જોયું છે આ ઘરમાં કે અમે લોકો કેવી રીતના ઘર ચલાવી રહ્યા છીએ? હંમેશા તારી ભાભીનો ભાગ કાઢે છે તે. તું તારું જો ને, તું કેટલી ખોટી છે, કેટલી ખરાબ છે. સામે વાળાને આંગળી ચીંધે ને તો ચાર આંગળી આપણા તરફ પણ હોય છે. જોવાનું એક વાત. સ્ત્રીનું બીજું નામ છે ને સમર્પણ છે. જે સ્ત્રી જતું કરીને ઘર ચલાવે ને એને સ્ત્રી કહેવાય. પોતાનું ઘર ભાંગીને મા બાપ ના ઘરે આમ ફેન ચડાવીને બેસે ને સ્ત્રી નો કહેવાય, ચેરીલી નાગણ કહેવાય, નાગણ. અને બીજી વાત, આ છોકરી પર તે જેટલા અત્યાચાર કર્યા છે ને એના મમ્મી પપ્પાને એક એને નથી કીધું કે નથી તારી ફરિયાદ કરી કે અત્યારે મારી નણંદ મારી સાથે આવું કરી રહી છે, કે નથી એના પપ્પા બે પગ લઈને અહીંયા આવ્યા ઠપકો આપવા અમને. ખાનદાની એ લોકોને કહેવાય. કઈ નહીં, હવે છોડો ને. છોડો એટલે જે થયું એ હવે બીજું શું હોય? હવે શું? જે થયું એ જતું કરી દે. હવે શું? હવે કઈ નહીં, બીજું તો શું. એટલે હવે તું કેમ કરવાનું છે કવિતાને? એના મમ્મી પપ્પા સાથે વાત નહીં કરવાની? હા, જો અમારા લોકોથી જેટલું સહન થતું હતું ને એટલું અમે લોકો બધાએ સહન કરી લીધું છે. હવે આ પાણી છે ને બધાને માથા ઉપરથી જાય છે. અને હવે તું મને આ ઘરમાં 1 મિનિટ નથી જોતી. હવે 1 મિનિટ નથી જોતી એટલે સાવ નથી જોતી. આ ઘરના દરવાજા તારી માટે અમે લોકો બધા હંમેશા માટે બંધ કરીએ છીએ. કારણ કે આટલા વર્ષ અમે તમને જે સાચવી છે ને કે અમારું મન જાણે છે. તું બહાર રહીશ ને તો તને ખબર પડશે કે તારો સ્વભાવ કેવો છે. અમે લોકોએ કેટલું સહન કર્યું, અમે લોકોએ નહીં, ખાસ કરીને આ છોકરીએ કેટલું સહન. પણ કહું તો શું, જવા દો ને. નથી હવે સાંભળવું તારું કઈ. હું ક્યાં જઈશ? પણ તારે જ્યાં જવું હોય ને જજે. હા? ઘણા અનાથ આશ્રમ ચાલુ છે. હા, કે છે કે મારા મા બાપ મરી ગયા છે એટલે મને ઘરની બહાર કાઢી મૂકી છે. નીકળ ઘરની બહાર. ભાભી, ઘરની બહાર નીકળ. કીધું ને જા અહીંયાથી. આ તો વહી જાઉં છું. તમને લોકોને શું લાગે છે કે મારે અહીંયા રહેવું છે? કરી લેશું મારો રસ્તો.